ફોજદાર ઓ ફોજદાર, એટલે હું એમ કહેતી હતી કે આપણા બંને વચ્ચે લવિંગ જેટલું અંતર પણ શું કામ રાખવાનું? કે સર हेलो अनु, व्यवस्थित पहुंची गई ने बेटा? कई तकलीफ नहीं पड़ी ने? गाड़ी सरखी हती ने? तारी बाजुना रोड खाड़ा टेकरावाळा छे एटले पूछुं छुं। हाँ, पेटमां नहोतुं दुख्युं ने तने? કેટલી વાર પૂછીશ એટલે શું? પૂછું તો ખરી જ ને, માં છું તારી। હવે તુંય માં બનવાની છે ને, એટલે તને ખબર પડશે કે માની મમતા કેવી હોય। સારું સારું, આરામ કરજે અને બહુ ખાખા ના કરતી, નહીતર વધારે પડતી જાડી થઈ જઈશ। દિવ્યકુમારને જઈને તરત કામ નથી સોંપી દીધું ને તે? સારું સારું, મૂકું હો બેટા। એ ભાઈ, કોનું કામ છે? વિક્રમસિંહનું કામ છે। એ ઘરમાં છે? છે, પણ તમે આમ ઘરમાં ક્યાં જાઓ છો? ઘરમાં ક્યાં ઘૂસ્યો છું? અહીંયા તો ઊભો છું। એમને બહાર મોકલો, મારે એમનું કામ છે। હું મોકલું છું, પણ તમે અહીં જ ઊભા રહેજો। હા, સારું। સાંભળો છો? કોઈ તમને મળવા આવ્યું છે। કહું છું, સાંભળો છો? સાંભળો છો? શું છે? ક્યારની બૂમો પાડું છું, કોઈ આવીને મારું ગળું કાપી જાય ને તોય તમને ખબર ના પડે। આ તમે આટલું બધું બોલો છો ને, એટલે તમારું ગળું કોઈએ કાપ્યું નથી। હા, તમે એકદમ સેફ છો। રહેવાનું રાજા જેમ ને વર્તન રાક્ષસ જેવું। શું કરવાનું આમનું? શું બોલ્યા? હું એમ કહું છું કે બહાર કોઈક તમને મળવા આવ્યું છે। દેખાવથી મને માણસ બરાબર નથી લાગતો। અત્યારે કોણ મળવા આવ્યું હશે? તમે એનું નામ પૂછ્યું? ના, તમે સાવ ડફોળ છો। કેટલી વાર તમને કહેવાનું હા કે ખાનદાની માણસ ગમે તેને ના મળે। જાઓ, પહેલા જઈને એનું નામ પૂછો અને મને આવીને કહો, પછી હું નક્કી કરીશ કે હું ઘરમાં છું કે નહીં। અને જો હું ના કહું ને તો બારોબાર જય સોમનાથ કહીને એમને ભગાડી દેવાના। સમજાયું? જાઓ। પણ મને માણસ બરાબર નથી લાગતો। અરે શું ક્યારના માણસ બરાબર નથી લાગતો ને કેસેટો ગાળ્યા કરો છો? ઉભા રહો। કોઈ લેણદાર લાગે છે। આ જૂનો નંબર બદલ્યો છે અને ફોન નહીં લાગતો હોય, એટલે રાજભાઈએ તો આને નહીં મોકલ્યો હોય ને? કહું છું, સાંભળો છો?
ભાઈ બોલો, શું છે? તમે મનમાં ને મનમાં શું બબડી રહ્યા છો? કંઈક સમજાય એવું બોલો, નહીતર બહાર જઈને માણસને પૂછો કે કેમ આવ્યો છે. નિર્મળા, તમે મને ના શીખવાડો. હા, આ ઘરમાં કોણે શું કરવાનું એ હું નક્કી કરું છું, સમજ્યા? જાઓ, એને જઈને કહો વિક્રમસિંહ ઘરમાં નથી. પણ મેં એને પહેલા જ કહી દીધું છે કે તમે ઘરમાં છો. તમને તો ઠીક છે, એક કામ કરો, એને કહો વિક્રમસિંહની તબિયત સારી નથી એટલે એ દવા લઈને સૂઈ ગયા છે. હા, અરે પણ અરે જાઓ 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 જાઓ, જલ્દી જાઓ જલ્દી જાઓ જલ્દી જાઓ. એ ઊંઘે છે. મને કહો શું કામ હતું? એમને કહેજો એમની પોલિસી મેચ્યોર થઈ છે, એનો ચેક આપવા આવ્યો છું. અરે વાહ, ચેક આવ્યો છે? આવ્યો 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 આવ્યો. લા! કેવો વિચિત્ર માણસ હતો. કયો? અરે વાહ, ચેક આવ્યો છે ને કઈ? આ શું, આટલા જ રૂપિયાનો ચેક? અરે આટલા રૂપિયા તો હું બારણેવાલા ભિખારીને દાનમાં આપી દઉં છું. અરે આ શું બોલો છો? ઘરમાં લક્ષ્મી આવી છે. લાવો મહાદેવજી પાસે ચેક મૂકી દો. સારું, લો મૂકી દેજો, અને કાલ સવારે આ ચેક મને આપી દેજો એટલે હું બેંકમાં ભરી દઈશ. તમે શું કહેતા હતા? બોલો, માણસ બરાબર નથી લાગતો. નીકળ્યો કોણ? ચેક આપનાર. કોઈ પણ ચોર, ડાકુ કે ગુંડાની છે ને આ વિક્રમસિંહના ઉંબરે પગ મૂકવાની હિંમત નથી. આખા ગામને ખબર છે કે આપણી પાસે બાપ દાદાની બંદૂક છે, અને ઉપરથી આપણા જમાઈ એસીપી છે. કાન ખોલીને એક વાત સાંભળી લો, હવેથી કોઈ પણ આવે ને તો ડાયરેક્ટ કહી નહીં દેવાનું કે વિક્રમસિંહ ઘરમાં છે. હા, ગેબે ગેબે ગેબે. પહેલા પૂછવાનું કોણ છે, ક્યાંથી આવ્યા છે, એનું નામ શું છે, પછી મને જાણ કરવાની. હા, સમજાયું? નોનસેન્સ. જાઓ હવે, નકામું મારું બીપી વધાર્યું. સાંભળો, હા, એક વાત પૂછવાની રહી ગઈ. અનેરી તમને ફોન કરતી હતી પણ તમારો નંબર નહોતો લાગતો. તમે ફરી નંબર બદલ્યો? હા બદલ્યો. તમને પૂછીને બદલવાનો હતો? અરે એમ નહીં, પણ નવો નંબર લો છો તો મને જાણ તો કરો. ભૂલથી ક્યારેક કોઈ કામ પડ્યું તો નંબર તો હોવો જોઈએ ને મારી પાસે. ઠીક છે, લઈ લેજો. ચાલો નીકળો. અને કોની પાસેથી કેટલા ઉધાર લીધા છે એ અમારામાંથી કોઈકને કહી રાખજો. નિર્મળા, આંગળી આપીએ એટલે પોચો નહીં પકડવાનો. 750 એકરના ડુંગરનો માલિક છું. તમને શું લાગ્યું ઓલો લેણદાર હતો અને એનાથી હું મોઢું છુપાવતો ફરતો હતો? અરે આ વિક્રમસિંહ બે પાઈની ઉધારી માટે કોઈનાથી મોઢું નથી છુપાવતો. હા, જાઓ નીકળો, તમારો મોબાઈલ લાવી આપો. સરસ મજાની કોમેડી ફિલ્મ જોતો હતો, નકામું મગજ ફેરવી નાખ્યું મારું. તમે ભલે મને જાકારો આપો, ભલે તુકારે બોલાવો, મનમાં જે ફાવે બોલો, પણ એક વાત યાદ રાખજો, હું તમારી પત્ની છું, તમારી રગે રગ ઓળખું છું.
કેસર, વ્રત અને ઉપવાસ કર્યા પછી પણ આટલો સારો વર નથી મળતો, પણ તને મળ્યો છે. એમને બધી રીતે ખુશ રાખજે, મનથી પ્રેમ કરજે, તારો સંસાર પણ સુખી થઈ જશે. ફોજદાર, ઓ ફોજદાર, ઉઠો હવે, સવાર પડી ગઈ. ઉઠો ને. તમને સ્કૂલમાં શીખવાડ્યું નથી કે જે માણસ ઉગતો સૂરજ જોવે ને એ ભાગ્યશાળી હોય છે? હું તો અભણ છું, સ્કૂલ જ નથી ગયો ને. એમ સ્કૂલ ગયા વગર જ ફોજદાર બની ગયા. ઉઠો ને. તમારી પત્ની મધુબાલા જેવી લાગે છે, એની તરફ તો જુઓ. મધુબાલાને મેં જોયેલી જ છે અને આ મધુબાલાને આખી જિંદગી જોવાની જ છે ને. અત્યારે ઊંઘવા દે ને પ્લીઝ. હવે જો નહીં ઉઠ્યા ને તો મારું રૌદ્ર રૂપ જોશો. ઉઠો ને. તમને નથી ખબર કે મારા હાથમાં શું છે? કેસર. સારું, પછી મને ના કહેતા. હવે તમારા પર વાર થશે. ઉઠો છો કે નહીં? કોફી પી લો, ઠંડી થઈ જશે. બીજી મંગાવી લઈશું. એક વાત કહું? એક નહીં, બે કે. પણ હમણાં તો એક જ કહેવી. બોલ. લાઈફમાં પહેલી વાર કોઈને કંઈ કહેવા જઈ રહી છું. શું? એ જ, હું તમને પ્રેમ કરું છું. આઈ લવ યુ. હું પણ પહેલી વાર કોઈકને કંઈક કહેવા જઈ રહ્યો છું. આઈ લવ યુ ટુ. એક વાત પૂછું? પૂછ. તમને મારા માટે પહેલી વાર આવી ફિલિંગ ક્યારે થઈ?
કેવી ફિલિંગ? લવ વાળી. અચ્છા, લવ વાળી ફિલિંગ. એક્ઝેક્ટલી તો હું કંઈ નથી કહી શકતો. ઓકે સર, જ્યારે તું મારી સામે આવતી, આપણે વાત કરતા, ત્યારે હું એકદમ મન ખોલીને વાત કરી શકતો. ત્યારે તું મારી સામે હોતી ને, ત્યારે હું મારા બધા જ દુઃખ ભૂલી જતો હતો. મારી કંપની મને ગમતી હતી અને મારી લાઈફની તું એક જ એવી વ્યક્તિ છે જેની સામે હું બહુ જ ખુશ રહું છું. કે સર, એક વાત કહું, પણ હસતી નહીં. આપણે લગ્ન પહેલા મંદિરની પાછળ મળ્યા હતા. ત્યાં મોહિત જે માનસીનો હસબન્ડ છે એ મળ્યો હતો. ત્યારે તે કહ્યું હતું કે એ તારો બોયફ્રેન્ડ છે. ત્યારે મને ગુસ્સો આવ્યો હતો, એટલે બહુ જ ગુસ્સો આવ્યો. એટલે કાઇન્ડ ઓફ જેલસી થઈ હતી. તો હું મૂંઝવણમાં હતો કે મને આવી ફિલિંગ કેમ થઈ રહી છે, જ્યારે તારો અને મારો સંબંધ તો જીજાશાળી નહોતો અને આપણા લગ્ન થવાના છે કે નહીં એ પણ નક્કી નહોતું. એટલે એક પ્રશ્નનો જવાબ નહોતો મળી રહ્યો. કેમ હસી રહી? કારણ કે એ પ્રશ્નનો જવાબ આજે મળી ગયો એટલે હસવા આવી ગયું. અને મારા માટે કોઈને જેલસી વાળી ફિલિંગ થઈ, ગમ્યું મને. કે સર, આજે જ્યારે હું તને જોઈ રહ્યો છું ત્યારે મને લાગે છે કે તું જ મારી ડેસ્ટિની છે. અને જેલસી વાળી ફિલિંગ એ કદાચ લખેલી હશે, પણ તને મારા માટે આવી ફિલિંગ્સ ક્યારે થઈ? મને મારા માટે તો લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું હતું. અચ્છા, જ્યારે પહેલી વાર તમે બુલેટ પર જઈ રહ્યા હતા અને આપણે ભટકાતા રહી ગયા હતા, મેં તો ત્યારે જ ગોપીને કહી દીધું હતું કે જીવનમાં ક્યારેય જો કોઈ પોલીસવાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને તો હું આની સાથે જ કરીશ. અને જુઓ, એવું જ થયું. ઉપરવાળો આપણી વાત માને છે. અચ્છા, એટલે તે અને ઉપરવાળાએ મળીને કર્યું છે. હું તો ગાંડો છું ને, મેં કંઈ નથી કર્યું. તને લગ્ન માટે પ્રપોઝ કર્યો હવામાં. હવે જો આ ગાંડો શું કરે છે? કોફી તો પી લો. અને કોફી નહીં, તું જોઈએ છે. જાઓ નહીં. ચાવને નહીં. હર્ષ, કેસર, હર્ષ, કેસર.